રાંધણછોડનો આ જે વિડીયો છે એમાં મેં આગળનું જે ખુશ્બુ છે એ ભૂલી ગઈ હતી, કારણ કે રસોઈ બનાવતા હતા, સાથે મિતાંશ રોતો હતો કારણ કે એને બાબા જવું હતું, એટલે અમે આગળનું ભૂલી ગયા હતા. અત્યારે લઈએ છીએ તો આ અમારો રાંધણછોડનો જે પહેલોનો વિડીયો આવે, જેમ કે કેમ છો, મજામાં, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. આજે તમારું સ્વાગત થઈ રહ્યું છે અમારા વ્લોગમાં. આજે પપ્પાનો બર્થડે પણ હતો, તો એ આખો તમે જોજો, આગળ લગીને બહુ જ મજા આવશે આજના વ્લોગમાં. નાસ્તો કરે છે પ્લેન. આટલા બધા ખવાઈ ગયા છે, થોડાક જ રહ્યા છે. હું ને મિતાંશ નાસ્તો કરી રહ્યા છે, ક્યારના ખાઈ રહ્યા છે. ભૂખ લાગી તો કીધું ખાઈ લે, નાસ્તો કરીએ છીએ. જો આવા આવે મસ્ત લાગે, ફરાળી છે, એકદમ ટેસ્ટી લાગે છે. ખાઈને બતાવો. બહુ મસ્ત લાગે. અચ્છા, આજે જો રાંધણછોડની તૈયારી છે. આપણે પેલા ચોખા પલાળી દીધા છે. આ કુકરમાં હું મેં તો ફ્રેન્ડ તો કુકર બતાવી દીધું. પલાળી ફ્રેન્ડ્સ, જો આમાં આપણે બટેટા બાફી દીધા છે, કારણ કે આપણે જો બટેટાની સૂકી ભાજી, પછી મગ મસાલાવાળા અને ભાત કરવાના છે, અને સાથે આપણે પૂરી કરવાના છીએ. ફ્રેન્ડ, અમે દર વખતે આપણે સાતમ હોય ને તો રાંધણ આખો દી જમવાનું નહીં બનાવો કે અડધો દી? નહીં, આખો દિવસ તમારે બનાવવાનું જ નહીં. રાતે શું આને આજ જમશું? ગેસ તમારે પ્રગટાવવાનો જ નહીં. ચાય નહીં પીશો ને? એટલે ચા પીવાની, પણ રસોઈ નહીં કરવાની. હા. ને રાતે શું પ્રોગ્રામ છે? રાત્રે ટોસ્ટ સેન્ડવિચ નો એના બટેટા અત્યારે બાફી નાખશું. હા, એના બટેટા અત્યારે જ બાફી નાખશું, એટલે કાલે તો પછી ગેસ થાય નહીં, એટલે આજે જ બધી તૈયારી કરી લેવાની છે. ઓકે. વાસણ છે એ આપણે ખાટલીમાંથી લઈ લીધા છે. હવે બધા જ વાસણ છે આપણે એના એનું જે સ્થાન હોય ત્યાં આપણે મૂકી દઈશું. બરોબર છે ફ્રેન્ડ્સ? અને મોટર પણ આપણે શરૂ કરી દીધી છે, એટલે એક બાજુ વાસણ ચડાવાઈ જશે અને એક બાજુ પાણી ભરાઈ જશે. જો આપણે લોટ પણ કાઢી લીધો છે પૂરીનો. આજે ઘરાગી હોવાથી જમવામાં મોડું થઈ ગયું છે, એટલે અત્યારે ચા પીવો છે, આમ લીંબુ પાણી પીવે છે, પણ આજે ચા પીધી છે. કેમ એમ ચા કેમ પીવું પડે? પાછું કેમ શરૂ કરી દીધું ચા પીવાનું? એ ગ્રાહકો સાથે માથાકૂટની લીધે ચા પીવી પડે છે. તો ચા હવે રેગ્યુલર પીશો કે લીંબુ પાણીમાં પાછા વયા જશો? અત્યારે લીંબુ પાણીનો વેલ. ઓકે, તો પી લ્યો હવે ચા, ઠંડી ઠરી જાય. આદુ વાળી ચા પીવે છે. 4/8/2026 આજે કોનો જન્મ દિવસ છે બોલો? પપ્પાનો હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ડિયર બાપા, હેપી બર્થડે ટુ યુ. तुम द्वार दिन ये आए, बार बार दिन ये गाए, तुम जियो हजारों साल, ये मेरी है आरज़ू. हैप्पी बर्थडे टू यू, टाटा. हैप्पी बर्थडे टू यू, टाटा. हैप्पी बर्थडे टू यू. ના આજે પાર્ટી નથી, સન્ડે પાર્ટી છે. કોની પાર્ટી છે? પીઝા પાર્ટી. આજે છે રાંધણછોડ, એટલે આજે અમે નથી પાર્ટી કરી, એટલે આપણે સન્ડે કરશો. બરાબર ને? ઓકે, સન્ડે ઇઝ ફંડે. પપ્પા પીઝા અને કેક કટિંગ નથી કરવાની, અમે નથી કરતા. એની પાછળની આખી સ્ટોરી છે, એ આપણે જાંબુની આખી સ્ટોરી છે, એ પપ્પા કહેશે. કયો? કાલે કહેશે. અત્યારે ઇમોશનલ થઈ ગયા છે થોડાક, એટલે છે સરસ મજાના. અને આ છે મગ પણ આપણા સરસ મજાના ચડી ગયા છે, બફાઈ ગયા છે. હવે આમાં આપણે મસાલો કરી લઈશું, એટલે આપણા મસાલાવાળા મગ તૈયાર થઈ જશે. આપણો જો આ પૂરીનો લોટ બંધાઈ ગયો છે સરસ મજાનો, અને હવે આપણે પૂરી તળશું, વણીને તળશું. તળ એ પણ જાય છે. પેલા વણી નાખે એકલા હાથે અને પછી તળી નાખે. બે ફૂલી ગઈ છે એકદમ દડા જેવી. આમાં મેન લોટનું મહત્વ હોય કે? હા, લોટનું મહત્વ હોય. લોટ છે ને ઢીલો ન થવો જોઈએ અને કડક ન થવો જોઈએ, ફ્લેક્સિબલ રહેવો જોઈએ, તો છે ને સરસ પૂરી થાય. કડક થઈ જાય ને લોટ
તો પછી પૂરી કડક બને. તો પછી અને ઢીલો લોટ થઈ જાય તો એ પાણી બહુ પીવે તેલ, એટલે પૂરી બહુ પાણી પીવે. એટલે ફ્લેક્સિબલ હોય ને, અને લોટ છે ને તમે તેલ પીતા છે હમ પાણી થોડું સમજાઈ દો અમને. એમ થાય છે કે શું હોત તો પાણીમાં તમે તળો છો પૂરી? ના, આપણે પૂરી તો આ તેલમાં જ તળાય, પણ આ જે લોટ છે ને એમાં પાણીનો ભાગ હોય. એટલે તમારે જો પાણીથી બાંધો એટલે હા, એટલે લોટ ઢીલો પડી જાય ને એટલે તમે પૂરી તળો ને તો પછી ઈ પૂરી બહુ તેલ પીવે. એટલે તમારે લોટ ખાસ ફ્લેક્સિબલ રાખવાનો. જ્યારે પૂરી બનાવી ત્યારે જ લોટ બાંધવાની તૈયારી રાખવાની. હા, વેલો ન બાંધ નાખાય રોટલીની જેમ કે પરોઠાની જેમ, કારણ કે બહુ રેસ્ટ મળી જાય તો પછી અઘરું પડે. હા. તો ફૂલી બિચારા દેવાંગી બેન દાતા દાતા બચી ગયા. રાંદર છટ છે, ધ્યાન રાખો. જય શીતળામાં. જય શીતળામાં. કાલે ઈ ચાય નથી પીવાના લોકો. આ એક ચા મજા. વગર તો સવારનું જ થતું. ચાની તો હાથ છે, માત્ર ભોજન નહીં બનાવવાનું, બીજી બધી હાથ છે. અમે અમારામાં પળાય છે. ઘણા આ ન પાળતા હોય, મોટી આવશે ને એ પાળતા હોય, પણ અમે નાની પાળીએ 2 ટાઈમ. ઓલી અમારે 1 ટાઈમ જ પાળવાની હોય, બીજે ટાઈમ અમે ગરમ કરી શકીએ. ઓલી મેન સાતમ આવે ને જન્માષ્ટમીની પહેલાંની, એમાં પૂરી જો બની રહી છે. એટલા માટે આપણે સરસ મજાની છે ને પૂરી બનાવી નાખી છે. તો એટલી બધી પૂરી થઈ ગઈ છે. આ સવારની નાસ્તા, અત્યારના રાતની જમવાની, સવારના નાસ્તાની અને બપોરના જમવાની છે, અને રાતના અલગ જ મેનુ છે. પછી આ મગ પણ બનાવી નાખ્યા છે સરસ. જો આટલું મોટું તપેલું ભરીને આપણે પૂરી બનાવી નાખી છે. તો જાજી જ હતી પણ ઓલી તળાઈ ગઈ ને એટલે ઓલી વહી ગઈ, ઊંડી વહી ગઈ ને મમ્મી, બેસી ગઈ. આપણે મગ કરી નાખ્યા છે અત્યારના, અને બપોરના જમવાના. પછી આ સૂકી ભાજી કરી નાખી છે સરસ મજાની જો. અને મમ્મી છે ને અત્યારના બટેટા ફોલે છે. શેની માટે ફોલે છે બટેટા? ટોસ્ટ સેન્ડવિચ માટે. રાતના ટોસ્ટ સેન્ડવિચ જો એટલા બફાઈ લે છે. મમ્મી એટલા બધા ફોલી નાખ્યા છે જો ફ્રેન્ડ્સ. આવું છે રાંધણ છઠમાં. નવરાત નથી થતા ક્યારના રસોઈ કરીએ છીએ. વાગી ગયા છે 10. ફ્રેન્ડ્સ રેડી થઈ ગયું છે આપણું જમવાનું. આવી જાઓ જમવા. જન્મદિવસ છે. નાનપણમાં મેં મારા બાપુજીને વાત કરી હતી કે આપણે રાવણા વેચવા છે આખી સ્કૂલમાં, પણ પૈસાના અભાવે તે વસ્તુ રહી ગઈ હતી. આજે પરિસ્થિતિ સારી છે, તો જન્મદિવસને દિવસે મન ના પડે છે કે આપણે નબળા દિવસમાં આ વસ્તુ ન કરી તો સારા દિવસોમાં આપણે ગાયને ઘાસચારો આપી, આ પાંજરાપોળમાં ઘાસચારો આપી ને આપણે આપણો જન્મદિવસ ઉજવવો તે બહુ જરૂરી છે. થેન્ક યુ. તમે પણ આવો બર્થડે ઉજવશો તેવી આશા રાખું છું. ફ્રેન્ડ્સ, તો આ મેં નવા માઇક લીધા છે તો તમને અમે વાત કરતા ભૂલી ગયા ફ્રેન્ડ્સ. અને હવે પપ્પાનો બર્થડે હતો. આ વર્ષે તો અમે કેક નથી લાવ્યા, પણ નેક્સ્ટ યર જ્યારે અમે વ્લોગ નહોતો બનાવતા ત્યારની એક કેક છે, ત્યારે અમે જાંબુવાળી જ કેક લાવ્યા હતા. પપ્પાનું એમ જાંબુ પ્રત્યે અતિ પ્રકારનું ઇમોશનલ છે, એ તો તમે આગળ ક્લિપમાં એડ કર્યું જ છે એટલે તમે જોઈ શકશો. પણ એવી રીતે છે એટલે અમે નાની એવી ક્લિપ સાથે જોડીએ છીએ ફ્રેન્ડ્સ, તો તમે જોજો. ફ્રેન્ડ્સ, આજે રાંધણ છઠ હતી તો કામ બહુ જ રહ્યું છે. અને મિતાંશ ઉપરથી હેરાન કરતો તો અમે પૂરી વણતા હતા તો એ કે હું પણ વણાવવા લાગુ, અને લોટને આમથી આમ કરે પછી એને નાનું પાટલી અને વેણું આપી દીધું હતું.
અને ફ્રેન્ડ્સ આજે પપ્પાનો પણ હેપી બર્થડે છે, તો તમે બધા કમેન્ટમાં પપ્પાને હેપી બર્થડે કહી દેજો. ફ્રેન્ડ્સ, તમને આવા જ મારા બ્લોગ ગમતા હોય તો તેને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ફ્રેન્ડ્સ, કાલના નવા બ્લોગમાં આપણે મળશો. ઓકે, બાય બાય, ટેક કેર.